वह भी कहने लगी सभी चुप हो जाइए। જ્યારે મરચું પણ આવે છે અને કહે છે કે તમે બધા ચૂપ થઈ જાઓ। મેરે બિના આપ સબકી ક્યાં કિંમત, કે મારા વગર તમારી કોઈની કોઈ જ કિંમત છે નહીં। મેરે બિના સભી સબ્जियां ફીકી है, કહે છે કે મારા વગર બધી જ શાકભાજી ફીકી લાગે છે। મેં પતલી और चुस्त हूँ, હું પાતળી અને ચુસ્ત છું। भिंडी भी अपने कोमलता और अनोठे स्वाद की प्रशंसा करने लगी। ત્યારે ભીંડો છે એ પણ આવ્યો અને કોમળતા અને અનોખા સ્વાદનો વખાણ કરવા લાગ્યો। કરેલા કહેશે ચૂપ બેઠતા, પછી કારેલો કહેવા લાગ્યો કે કારેલું કહે છે કે કેવી રીતે ચૂપ બેસતો। એ કહે છે वह बोलने जा रहा था तभी टमाटर ने उसको बीच में रोक दिया। એ બોલવા જ જતો હતો ત્યારે શું કર્યું, ટામેટાએ એને વચ્ચે આવીને રોકી લીધું। તેરા નામ સુનતે ही બચ્ચે દૂર ભાગતે, કે ટામેટું કારેલાને શું કહે છે કે તારું નામ સાંભળીને તો બધા જ બાળકો દૂર ભાગે છે તારાથી। મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા है, કહે છે કે મારો ખાટો મીઠો સ્વાદ છે એ બધાને જ ગમે છે। यह बात सुनकर करेला चिल्लाया और बोला, એટલે આ વાત સાંભળીને કારેલું એકદમ બરાડો પાડીને બોલે છે કે સિર્ફ રૂપ रंग ही काफ़ी नहीं है, કહે છે કે ફક્ત રૂપ રંગ પૂરતો નથી। જ્વર जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं। જ્વર એટલે તાવ જેવી બીમારીઓમાં લોકો શું કરે છે, મારો ઉપયોગ કરે છે। એટલે આપણે કારેલાનો રસ પીએ છીએ ને તાવ આવે ત્યારે। આખિર में कलगीदार बैंगन आया, છેલ્લે કલગીદાર રીંગણ આવે છે। उसने सभी को शांत करते हुए कहा, એણે બધાને શાંત કરીને કહ્યું, दोस्त आप सब अपने स्थान पर ઉપયોગી વ સહી હે, તમે બધા તમારા સ્થાન પર ઉપયોગી અને સાચા જ છો। મિલજુલ કર रहने में ही हमारी भलाई है, કહે છે કે હળીમળીને રહેવામાં આપણી ભલાઈ છે। बीट, गाजर, गोभी, लौकी और कैप्सिकम को मिलाकर बनाया कचुम्बर लिज्जतदार होता है, કહે છે કે बीट, गाजर, कोबी પછી દૂધી અને કેપ્સિકમ આ બધાને ભેગી કરીને આપણે જો એ બનાવીએ કચુંબર તો સરસ લાગે છે। આ દૂધી નહીં હોય, કકડી લાગે છે, કાકડી છે। પછી आलू, शकरकंद, फूलगोभी और भिंडी से बनी सब्जियां मन भावन होती है, કહે છે કે આપણે શકરિયું, બટાકું, ફ્લાવર, ભીંડાનું શાક પણ સરસ હોય છે। પછી मिर्ची, धनिया और अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं, કહે છે કે મરચાં, કોથમીર અને આદુ જેવા મસાલા રસોઈમાં સ્વાદ અને સુગંધ આપે છે। इस तरह हम एक साथ घुल मिलकर और भी मज़ेदार हो जाते हैं, કહે છે આ પ્રમાણે આપણે એક સાથે હળી મળીને વધારે સરસ બની જઈએ છીએ। इतने में बिरजू चाचा जाग उठे, એટલી જ વારમાં बिरजू चाचा जागी गया। सभी सब्जियां इधर उधर भागने लगी, બધી જ શાકભાજી આમ તેમ દોડવા લાગી। लौकी, करेला और ककड़ी बेलों पर जा बैठी, કહે છે કે દૂધી, કારેલા અને કાકડી વેલા પર જતા રહ્યા। એ વેલા પર હોય ને ઉગે એટલે વેલા પર જતા રહ્યા। शकरकंद, आलू, गाजर, बीट जमीन के अंदर घुस गए, એટલે કારેલું, શકરિયું, બટાકું, ગાજર, બીટ બધા જમીનની અંદર ઘૂસી ગયા। भिंडी, मटर, बैंगन, टमाटर पौधे भी डालिया में छिप गए। ભીંડા, વટાણા, રીંગણ, ટામેટા આ બધા એમના છોડની અંદર ડાળીઓમાં छिपाई गया, સંતાઈ ગયા। बिरजू चाचा अपने काम से मशगूल हो गए, અને बिरजू चाचा ने એવું લાગ્યું કે કંઈ કશું છે નહીં એમ કરીને એ પોતાના કામમાં પાછા મશગૂલ થઈ ગયા। બરાબર છે। હવે બાળકો આ પાઠ મેં સમજાવ્યો છે, તમારે હવે હિન્દીની નોટની અંદર આપણી જે જૂની નોટ છે એની જ અંદર આપણે ભાગ પાડી દેવાનો છે। બીજું સત્ર એવું પાનું વાળી દેવાનું અને પહેલાં આ પાઠ 9નો શબ્દાર્થ આપણે ચોપડીમાંથી જોઈને લખી દેવાના છે અને પછી હું જે PDF મોકલીશ એ તમારે PDF નોટમાં લખવાની છે। પ્રશ્ન 1 થી 7 સુધીની લખીશ। નોટમાં પહેલાં પાનું વાળીને પાઠ 9 કેસા સોર એવું હેડિંગ મારીને પહેલાં શબ્દાર્થ જ લખવાના છે, મુહાવરે લખવાના નથી। બરાબર છે। ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ।